હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સવારે 6 વાગી ગયા છે અને આપણે હવે છોકરા તેડવા નીકળી ગયા છે. એક નવી ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને બધાને. આપણે હે ને આપણી પાસે ઓમની કાર છે, વાન, બરોબર. એમાં મિરર છે ને, સાઈડ મિરર, એટલે સાઈડ નો અરીસો, બરોબર. એ આ પ્રકારનો કંઈક આવે, બરોબર. આ પ્રકારનો કંઈક આવે, પણ આપણે ફિટ કર્યો હોય કયા પ્રકારનો ખબર હે? બોલેરો નો. શાબાશ બેટા, બહુત બઢિયા. આ પ્રકારનો છે. આ બોલેરો કેમ્પર નો છે. આપણે બોલેરો કેમ્પર નો ફિટ થઈ. મને એમ થયું કે હવારમાં છે ને આપણે વ્લોગ ચાલુ કરી. આપણે હવારમાં ચાલુ કર્યો. હવે આપણે ગાડી લઈને નીકળી ગયા રોડ ઉપર. કાલે વરસાદ હારો આવ્યો હતો. સમજો, કાલે વરસાદ હારો આવ્યો હતો. આજે છે ને વિચાર એવો હે, આજે વરસાદ આવે ને તો આપણે ત્યાં ગાડી રાખીને બધા મામાની દુકાન છે, બરોબર. ત્યાં કઈ છે ને ભજીયાનો એનો પ્રોગ્રામ કરવાનો વિચાર. ભાઈ હા વરસાદ આવતો હોય, આ બાજુ વરસાદ ચાલુ હોય, આ બાજુ ભજીયા, ચાપડી, ઊંધિયું બનાવવાનો વિચાર હે. હવે તો અભિમાન નથી કરતા, ઉપર ભગવાનની દયા ત્યાં ને આપણી રસોઈ હારી રહી. આપણા મિત્રની ગાડી જઈએ આગળ, તો આપડા ભૂરાભાઈ કરીને મિત્ર હે, એની ગાડી જઈએ. એ હવારમાં લીવર ખેંચે, મોડું થઈ ગયું હશે ને, કારણ કે એ તો મારી પેલા ના નીકળે, આપણો તો ટાઈમ છે. આપડી ગાડી ખાલી છે તો લીવર મારી દે. ભાઈ છોકરા ભરેલી ગાડી હોય એટલે લીવર નહીં લાગે. અત્યારમાં પોલીસ વાળાનો બોલેરો નીકળો, બરોબર. એ છે હો, પોલીસ વાળાનો બોલેરો નીકળે ને મારા દીકરા ગમે હોય ફટ કરતા સાઈડમાં, ઓલા એમ્બ્યુલન્સ ને સાઈડ દઈ જ ન દે, પોલીસ વાળાને ફટ કરતા સાઈડ થઈ દે. ખટારા આવી ગયા. અત્યારે વાગ્યા હે ને 6:20, પણ સામે પોલીસ વાળા હવારમાં ઉભા રહી ગયા. સામે તમને દેખાતો હોય કે ન દેખાતો એ મને નથી ખબર, આમાં ઝૂમ નથી કરવું, બરોબર. સામે પોલીસ વાળા ઉભા રહી ગયા હવારમાં. વિચાર કરો તમે, ઘરે આવી ગયા. આ જણ હમણાં આવે ને ઈ ઘોડાનો ફૂલ પકડેલું. અમારે હે ને બાલ મંદિર ભાઈ આવી ગયા. એનું સાચું નામ તો હે ને વીરેન. અમારા બાલ મંદિર ભાઈ હે ને ઘોડાના ફૂલ શોખીને. ઘોડા ગમે હે ને તને? હા, હું ગમે? બોલ તો ખરી તો. હે, ઘોડા ગમે ને ભાઈ. ઘોડા ઉપર બે ને બેસ તું, ઘોડા ઉપર ચડી જા. સવાર કરસ તું? સવારી કરસ એમ કહું. જણ ને એક તો ઘોડા ગમે, પછી ગલુડિયા એટલે કૂતરા ગમે. પશુ પ્રાણી આમ મારી જેમ હે, પશુ પ્રાણી બહુ ગમે જણ ને. આખી ગાડીમાં તોફાની હોય ને તો આવડો જણ જો. એટલે તમારા ઘર બાજુ વરસાદ હતો ક્યારે? બપોરે કે સાંજે? બપોરે હતો. હું ઉતારીને ગયો પછી કેટલા વાગે ચાલુ જોઈએ? 3-4 વાગે. 3-4 વાગે. અમારે 3:30-4 ની આસપાસ આવ્યો ને. અમારે રુચિતભાઈ આવે છે ને તો આપણે ગાડી બંધ કરી નાખી, કારણ કે મેક્સિમમ એને 2-5 મિનિટ તો થશે જ. કારણ કે આજે થોડાક 2-5 મિનિટ મને લાગે હું વેલો હે કે નહીં? હે, હમણાં બાલ મંદિર ભાઈ એને રુચિત ના ઘરે કોલ કરશે. જો આ જણ ને
ખુલ્લે આમ ગમે એના ઘરે કોલ કરવા જઈએ. રુચિતના મમ્મી કરા દી ગયા ની ઉંમર. ના ખારમાં આવ્યા તો ખારમાં જો ભાઈ મેં કોલ કરવાનું કીધું ને આમ કરીને આમ કોલ તો કર્યો. ભાઈ રુચિતના મમ્મી ઉપરથી નીચે જોવા કોણ હે તો આની સામે જોયું આવે. પછી મેં આમ કરીને આમ જોયું ને આવે. અમારે રુચિતભાઈ છે ને આજે આવી ગયા. હે અરે યાર મમ્મી એની ઉપર ખારા થઈ ગયા એલા બાલ મંદિર ઉપર એ કોલ કર મેન કોલ કરવાનું કીધું તું ઉપર એ કોલ કર્યો ને તાર મમ્મી અંદર રહી છે ને તાર મમ્મી અંદર હતા ને બાર એવા ખબર પડી એમ કીધું કાલે એમ એવું હે રૂમાલ લેતા હાવ ભાવ ઉપરથી મને લાગ્યું એવું મને એમ જ કરે. હા તો રીંગ જાતી દી નહોતી સંભળાતી તારો ડો અહીંથી તારે જ્યાં ફોન કરવો હોય ત્યાં થાય તને ખબર હે એમાં સિસ્ટમ આવે. હા એમાં નંબર હજી તું હે ને કાળા કલર નું જે ઓલું હે ને એમ 3 ફેરા ફેરવ ને એટલે એમાં હે ને ઓલું 1 થી 10 આંકડા નું હે ને ઓલા નીકળે સ્વીચ. ખરેખર નીકળે એટલે પૂછે ને ઓલી સ્વીચ નીકળે ને કે આપડે ફોન કરી શકીએ. હા નીકળે એટલે સાઈડ માં આવે જો હે આ માનતો નથી બોલ વાય બેવું હે મારી તારે વાય બેવું હે તારે. હા એવું હે તો વાય બેસ મને શું વાંધો આઈ જાય કોને આગળ બેહાડવું હાઈવે માં એક હાથે ફોન ને એક હાથે વિડીયો નો હાલે વિડીયો ને દઈ આપડે આરામ. તો ભાઈ હે ને આપડે છોકરાને તેડવા આવી ગયા છીએ ને આજે મને એવી ઈચ્છા થઈ કે નીચે મેં રોવડાવું એક તમે ખાલી જોઈજો તમને મજા આવશે. મને બટકા પડે બોલ કેવો માણસ. તો આજે હે ને ગાડીનો વિડીયો નથી ઉતારવો લોગમાં હે ને આ બધાને નથી લેવા પણ નિત્યમભાઈ હે ને અમારે હરી બહુ કરતા હતા આજે. એમ તો ડાયો આપડે કોપી ભરી દઈ. મંત્ર એમ ઈ કઈ કે હું નહીં આવું તારો માથું તારું કરી નાખ બેટા એટલે હું તને પપ્પી ભર દઉં. ત્યાં થોડું બધું ભરે ભર લઉં પપ્પી નહીં ભર લઉં. એની હે ને જીબડી ખેંચી લેવી છેડાની. આઈ જા મને કેમ એવું થાય તને હવાર માં રોવડાવું. આ ટીંગાવાની કઈ રીત છે નથી પાડવા ગેર બંધ ગાડીએ ગેર નો કુકુ લે એનું નાખલાલ કરતા ચશ્મા લોહી દઉં આમ જો તો ખરાબ પડી રહ્યા. લાવ પાણી દે ધોઈ દઉં પેલા. આ ચશ્મા તમે જુઓ ડાઘા વાળા ચશ્મા એ તો પેલેથી એવું હતું. એ ચક્કી અમે નહી હતી આ હતી ને ઉભી રહેજી. મારું ટી શર્ટ બગાડ્યું એલા તારા ચશ્મા મને બટકું ભર્યું એટલે મારો બદલો લીધો એને. ઓહો નિત્યમ નો બદલો લીધો. લોહી તો દેવા દે તારો તું કેવા ભર્યા હતા પણ તાર મમ્મી છે ને લોહી નથી દેતા મોટા. હવે થઈ ગયા ચોખા મસ્તી ના. હવે નિત્યમ ની ચશ્મા માંથી ને આંખ દેખાય પેલા નતી દેખાતી. નિત્યમ
હવે અમે બધા જાય છે લે આપણો કેમેરો લઈ લે હાથમાં. અમે બધા જાય છીએ સ્કૂલે. તો તમને બધાને દેખાડો. રાજકોટ ના એરપોર્ટ પાસે અમે તેડવા આવ્યા, એટલે જૂનું એરપોર્ટ, અત્યારે તો નવું બન્યું હે રાજકોટ ની બરોબર. પણ એરપોર્ટ ની દિવાલ હે, આ બધી એરપોર્ટ ની દિવાલ હે. આમ જાય હવે આપડી સ્કૂલ આવશે, આમ જાય ને એટલે એ મસ્તી ની મજાની એને છોકરાઓની સ્કૂલ હે. છોકરાઓ ભણ્યા રાખે બૂમ બૂમ કરતા. છોકરાઓ ને સ્કૂલ માંથી છોકરાઓ ને પટમાં લેવા આવે, એમ કોઈ ન બોલાવે. સ્કૂલ માંથી છોકરાઓ ને રમત કરવા હાટું થઈને જાય પટમાં લઈ આવે. પટ તમને બધાને દેખાઈ જાવ પટ. હા હા, અહીંયા તો પટમાં હવે તમે નીચે રમી નહીં શકો, એટલું બધું ભરી નાખ્યું હે બોલ. હવે આ લોકો ની આવી ગઈ હે સ્કૂલ, આ લોકો ની આવી ગઈ સ્કૂલ. આ લોકો ની સ્કૂલે ઉતારી હટાટી વાંચતી આપડા ઘરે. તો ગાઈસ આપડે બધા છોકરાને ઉતારી દીધા હે, હવે પાછા જઈએ આપણે આમ રોડ ઉપર. આ બસ વાળા છે ને મોરે મોરો આવે, મારી વારો આવવા નહીં દે મારો. આપડે અહીંયા સાઈડ માં ઉભા રહી ને આપડે મોટા ભાઈ છે ને એને ફોન કરી કે ભાઈ આવો ચા પાણી પીવા. આજે મેં આજ વિચારી લીધું આખા દી નો વિડીયો ઉતારવાનો. તો ગાઈસ અમે ચા પાણી પી લીધા, મોટા ભાઈ યાર મુલાકાત કરી લીધી, ગયા ઘરે. હવે આપડે સવારે સીધાવાનો સામાન લઈને જઈ. એવો એક આલુ સેવ લીધી હે ને પૌવા લીધા. લાલ બાટલો હે કઈ, હું કઈ થોડો દરરોજ રસોઈ બનાવતો હે મામા. આ મામા હે ને જો આવડા મામા, એ મને હે ને કેટલાય દીઠિયા પૂછી હાટું થઈને આ ઓલું શું કરે લબડાવે. શું થયું ભાઈ મારા પૂછિયાનું શું થયું? તું જાય અટાણમાં. દર કેલે એમ જ તું જાય જાય વાટલામાં કેટલા દી લબડાવશે ને એ મને. રાત છીટકાવા વાળા મમ્મા હે ને એ ઊટ ફિટ કરે, પછી આપડે એને ફિટ કરી દે. આમ જો રિક્ષા ના ટ્રેક્ટર ના આમ હરખું પકડો, આમ કડક. આ ઢીલું પોતું ન હાલે અમારે ઓડિયન્સ નું. હાલો હવે આપડે બધે જઈ ઘરે, એટલે હું એક જ જાઉં, આ બધે તો અહીંયા રે. હા બપોરે ફૂલ વરસાદ આવ્યો હોય. અત્યારે આપડે વાગ્યા સવારે 6 વાગે છોકરા ઉતાર્યા હતા ને સ્કૂલે, અત્યારે વાગ્યા 3:30. અત્યારે નવરા રહ્યા, હવે જાય જમવા ઘરે. હા જોઈ લો તમે, રોડ બોડ બધું ભીનું કરી નાખ્યું. પણ હવે તો હું આરામથી બરાબર સુવિધા હારી કરી નાખી, પાણી નથી ભરાત. બાકી 3-4 વર્ષ પહેલા તો પાણી ભરાઈ જતું ફૂલ. એજથી ચાલુ થઈ ગઈ ભાઈ. હું થાય 3-4 વર્ષ પહેલા પાણી ભરાઈ જતું ફૂલ. તો હવે પાછા આપડે હે ને થોડીક વાર આરામ કરવો જોઈએ, કારણ કે 11:30 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી હું આમ ને હું. હવે પૂઠિયાનું કરી દો તો હારી વાત, પૂઠાવનું કરી દો તો હારી વાત. જાય કરો માં, હું પછી હે ને તમને હાવ જવડાવી દઈશ. શું કાંઈ આ મામા હો કે કંઠ મામા હો? એમ રે પણ આ મામા હે કે કંઠ મામા હે? Приходит сказка.